અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસને ઉમેદવાર આપવા અંગે સ્પષ્ટતા કરી। વિવાદિત નિવેદન મુદ્દે મહેન્દ્ર પાડલિયા સાથે વીટીવી ન્યૂઝની ખાસ વાતચીત। ભાજપ 100 કરતા પણ વધારે બેઠક પર બિનહરીફ થયું અને કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી। કોંગ્રેસના આગેવાન અમારા કાર્યકર્તા પર નજર રાખીને બેઠું છે, ત્યારે અમારામાંથી ઉમેદવાર ખડે તો કોંગ્રેસ તેને ચૂંટણી લડાવે। કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી, મહેન્દ્ર પાડલિયાએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર છે અને અલગ અલગ પક્ષો છે તે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। ગઈકાલે જેતપુરમાં ભાજપની સભા હતી અને ત્યાં જ જે મહેન્દ્ર પાડલિયા છે, ધારાસભ્ય છે, તેમનું એક નિવેદન છે તે સામે આવ્યું હતું, ખૂબ વાયરલ થયું છે। મહેન્દ્રભાઈ, જે નિવેદન તમે આપ્યું હતું, શું નિવેદન આપ્યું હતું? એકચ્યુઅલી મેં નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં દબાણ કરી રહ્યા છે, એટલે એ સંદર્ભમાં હતો। એકચ્યુઅલી આ નિવેદન પાછળનો મારો ભાવાર્થ એ હતો કે કોંગ્રેસની નજર અમારા કાર્યકર્તા ઉપર છે, મારો મૂળ ભાવાર્થ આ હતો। આજે ભાઈ કે અમે ઉમેદવારો કોંગ્રેસને આપ્યા છે, એમ ભાજપે ઉમેદવારો કોંગ્રેસને આપ્યા છે, એ પ્રકારનું નિવેદન હતું। એકચ્યુઅલી આજે સભા દરમિયાન જે કંઈ મારે વક્તવ્ય આપણે થયું ત્યારે તમામ રાષ્ટ્રીય મુદ્દાથી લઈ અને રાજ્યના મુદ્દાથી લઈ અને સ્થાનિક સ્વરાજના મુદ્દાઓ સુધી ચર્ચા મેં વાત કરી। ત્યાર પછી ગઈકાલે જે સમાચાર આવ્યા કે લગભગ 100થી ઉપર બેઠકો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ જાહેર થઈ ગઈ છે, આની પાછળનું કારણ એ જ હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતાશ નિરાશ થઈ ગયા છે। કોંગ્રેસનું નેતૃત્વ બિલકુલ પતન થઈ ગયું છે, કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કંઈ છે જ નહીં। તો આ સંદર્ભમાં કોંગ્રેસના જે આગેવાનો છે એ આગેવાનો અમારા કાર્યકર્તાઓ પર એની નજર છે અને અમારા કાર્યકર્તાઓમાં એ ઉમેદવાર ગોતે છે। તો આ સંદર્ભમાં મારી આ વાત વ્યક્ત થયેલી હતી અને ઓલ ઓવર ગુજરાતમાં જે સ્થિતિ સર્જાણી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના સંદર્ભમાં તો મારી પાસે સતત પ્રેસ મીડિયા દ્વારા કે અન્ય મિત્રો દ્વારા, કોંગ્રેસના મિત્રો દ્વારા વાત આવતી હોય તો એમાં એ લોકો આ જ કહે છે કે અમારી પાસે કંઈ ઉમેદવાર નથી ને અમારે લડવી પણ નથી। કારણ કે આજે સમગ્ર દેશમાં, ગુજરાતમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક વાત એવી બની છે કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસની કેડી કંડારેલી છે, એ કેડી ઉપર ગુજરાત સરકાર જે લોક કલ્યાણકારી યોજના દ્વારા લોકોની સેવા કરી રહી છે, તો એમાં દરેકે દરેક પક્ષના લોકોને એમ થાય છે કે અમારે પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું છે અને અમારે વિકાસની કેડીમાં અમારે કાંઈક સેવા કરવી છે લોકોની। તો એ વાતથી એક વાતાવરણ બન્યું છે તો કોંગ્રેસમાં પાસે કંઈ છે જ નહીં। આ બધા તમે જે વાત કરી, આ બધો વિસ્તાર તો લલિતભાઈમાં જ આવે ને, એમ, કારણ કે એમના જ કાર્યકર્તા હોય એટલે ઉમેદવાર નથી મળતા, સીધું એમને જ અસર થતું હોય એમ। ગઈકાલે જે સંમેલન હતું એ સમગ્ર જિલ્લાની 5 વિધાનસભાના કાર્યકર્તાઓ અને ઉમેદવારોનું સંમેલન હતું। માનનીય પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ પધારવાના હતા અને એ અગાઉ જે વક્તવ્ય કરવાના થયા એમાં વાત થઈ અને ઓવર ગુજરાતના સંદર્ભમાં આ કાલની ચર્ચા થયેલી છે। જે નિવેદન આપ્યું એ યોગ્ય છે, તમે માનો છો ને? જે મેં નિવેદન આપ્યું છે એમાં હું સ્પષ્ટ છું કે આજે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ પાસે નેતૃત્વ જેવું કશું જ નથી અને બહુ ખરાબ રીતે હારવાની છે। અને હું તો પ્રદેશ અધ્યક્ષની વાત જે કાલે થઈ કે 50,000 બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો સ્પષ્ટ ક્લિયર મેજોરિટીથી, બહુમતીથી વિજય થવાનો છે। ચોક્કસથી જે પ્રમાણે મહેન્દ્ર પાડલિયા છે, ભાજપના તેઓ ધારાસભ્ય છે અને ખાસ ધોરાજી ઉપલેટા વિસ્તારના તેઓ ધારાસભ્ય છે અને જે પ્રમાણે તેમણે વાત કરી કે જે નિવેદન તેમને આપ્યું છે તે યોગ્ય છે, કારણ કે જે કોંગ્રેસ પતી રહી છે તેના સંદર્ભમાં તેમને જે નિવેદન આપ્યું છે, પરંતુ જે નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે, સામે આવી રહ્યું છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ જે મુદ્દો છે તે ખૂબ જ ગરમાયો છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।